राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। જ્ઞાની માટે સંસારમાં રહેવાની વિદ્યા અલગ છે અને બિલકુલ અજ્ઞાની માટે પણ સંસારમાં રહેવાની વિદ્યા અલગ છે. બંનેની કળા અલગ છે, કારણ કે આખી નજર અને જીવન પ્રણાલી, વિચાર પ્રણાલી આ બધું બદલાયેલું રહે. જ્ઞાનીમાં આવી અપેક્ષા સંસારીઓની આપણી સાથે રહેતા હોય એની હોય છે. તો વિચાર પ્રણાલી અને જીવન પ્રણાલી જ્ઞાનમાં હોય છે, પણ છતાંય ઘરના સભ્યોને ના લાગતી હોય તો એના માટેનો આપણે અત્યારે આ ચોકલેટો અત્યારે પ્રવચનના માધ્યમથી આપવું. તો શું આપણે અજ્ઞાની છીએ? તો ના. તો જેને જગત જ સત્ય લાગે છે, જગતમાં જ ફસાયેલા છે, એમાં લોભ વૃત્તિ, સ્વાર્થ વૃત્તિ વધારે વિશેષ રહેવાની. અને જ્ઞાન થઈ ગયા પછી પણ આપણા સાથે બધા રહેતા હોય, કુટુંબીઓ, સંબંધીઓ, મિત્રો, તો એમાં લોભ વૃત્તિ ને થોડું હોય, ઓછું હોય, પણ એથી એવું સમજવાનું નથી કે આપણે પૂર્ણ જ્ઞાની છીએ. જ્ઞાનનો પડદો હટી જાય છે. મારો મતલબ એ છે કે ક્યાંય અવિદ્યા નથી, છતાં હવે એનું કારણ છે એ આપણું અજ્ઞાન નથી. અજ્ઞાન તો હટી ગયું છે, સમજીએ છીએ કે જ્ઞાન છે, છતાંય બરોબર અશાંતિ રહેતી હોય આપણને, તો એમાં મૂળ કારણ અજ્ઞાન નથી. મૂળ અજ્ઞાન નથી. એટલે સંસારમાં રહેવાની વિદ્યા એ અજ્ઞાનીઓને સ્વાર્થની હોય, લુલુપતાની હોય, પણ જ્ઞાનીને તો આખો કિનારો બદલાઈ ગયેલો છે. દ્રશ્ય માત્ર બધુંય જ્ઞાનથી સમજી લીધું છે, પણ દૂર નથી થયું. તો એમાં શું કારણ ભજવાય છે એ પણ આપણે વાત લેવી છે. વધારે પડતા બ્રહ્મચિંતનમાં જ્ઞાની વધારે રહે છે, ખોજમાં રહે છે કે કેમ મને હજુ અશાંતિ રહે છે. તો એ કળા જે છે, એ કળા જો અહીંયા કહેવામાં આવે, આપણને ઉપદેશ કહેવામાં આવે છે, શાસ્ત્રોનો અધ્યયન થાય છે કે ભાઈ સંસારમાં રહેવાની વિદ્યા સમજી લો, માતા પિતા, સ્ત્રી પુત્ર, ભાઈ ભોજાઈ વગેરે આ બધા છે એમાં, તો એમની સાથે ફક્ત સેવા કરવી જોઈએ, એમને સુખ પહોંચાડવા માટેનું. પોતાના સુખ માટે જરા ઈચ્છા ના કરે, તો જો તે પોતાના સુખની ઈચ્છા કરે છે એટલે સંસારમાં રહેવાનું આવડતું નથી, પણ અંદર નથી કરતા પોતાના સુખની ઈચ્છા, અને છતાંય કુટુંબમાં રહીએ છીએ તો કુટુંબની સેવા પણ કરીએ છીએ, પણ તોય વિક્ષેપ આવી જાય છે. આપણે બીજે ક્યાંય ગયા હોઈએ ફરવા કે રહેવા માટે, ત્યાં આપણે સેવા કરતા હોઈએ છીએ, અથવા તો સેવાને કાંઈક ખરીદતા પણ હોઈએ છીએ, પણ સેવા બીજાની લઈએ પણ છીએ. તો કોઈ આપણને રસ્તો બતાવી દે કે આપણી સહાયતા કરી દે, કે આપણને રહેવાની ભૂમિકાનું સેટિંગ થાય, ચા પાણી આ બધુંય ચાલુ હોય, આપણી યાત્રા બરાબર કરીએ
પણ મૂળ વાત એ છે કે અંદરની ઈચ્છા સેવા કરતું રહેવાની હોય છે, લેવાની નથી હોતી, લેવી પડતી હોય છે. પરાધીનતાનો અનુભવ ના થવો જોઈએ આપણને. તો આ બધી ઉપદેશની વાતો થઈ. તો આમ તો ભાઈ બધે પરમાત્માનો અંશ છે, પરમાત્મા છે, તો ઉપદેશ કોને કરવાનો? તો ઉપદેશ એટલા માટે છે કે નૈતિક મૂલ્યોનું સંવર્ધન અનીતિ વધારી છે જીવાત્માએ અજ્ઞાનથી, તો એ જીવાત્માને નીતિ વધારવાની છે, ફરજો વધારવાની છે, ખટાપટ ઓછી કરવાની છે. એટલા માટે આ બધી વાતો માટે શાસ્ત્રો બન્યા છે. બ્રહ્મ જ્ઞાન માટે તો નૈતિકતા, અંદર સેવાકીય પ્રવૃત્તિ, અંદરનો આનંદ આવે અને જોડે જ્ઞાનીઓનું આપણી ઉપર સતત નજર હોય એટલે એ કામ થતું હોય છે જ્ઞાનનું. હવે આપણે આ વિદ્યા થઈ કે સંસારીઓને સંસારમાં રહેવાની વિદ્યા અને જ્ઞાનીઓને સંસારમાં રહેવાની વિદ્યા છે, એ સમજની વિદ્યા છે, બીજી કોઈ નથી. જેમ કે મૂળ અજ્ઞાનમાં નાબૂદ થઈ જાય એટલે પછી અજ્ઞાનનો પડદો હટી જાય છે, તો એમાં પછી જન્મ મરણ નવા કરવાની એની હેસિયત નથી, એ અજ્ઞાનની રહેતી. મનુષ્યમાં ધર્મ અને અધર્મ આ બંને શું છે ને એમાં સારી રીતે કેવી રીતે જીવાય એટલા માટે ઉપદેશની અને નીતિની વાતોની જરૂર હોય છે. કારણ કે ધર્મ અને અધર્મ છે એ બંને જન્મનું કારણ છે, અને તે ધર્મ અધર્મ સંચિત રૂપે જે થઈ જાય છે તો એ જન્મનું કારણ બને છે, બીજ રોપાઈ જાય છે. તો હવે આપણે જ્ઞાન માર્ગમાં છીએ, પરમ આનંદની ખોજમાં છીએ, અને જ્ઞાન થયું, આવરણનો પડદો હટી ગયો. બન્યો તો શેનાથી? ધર્મ અને અધર્મના સંચિત ભાવોથી. કરું છું ને થાશે ને કરવું છે એ સંચિત ભાવોથી આવરણનો પડદો બન્યો, એટલે અજ્ઞાનથી. પણ જ્યારે આત્માનું જ્ઞાન થાય ત્યારે એ પડદો હટી જાય છે. હવે એ આત્માનું જ્ઞાન થયું એટલે શું થયું કે વચ્ચે પડદો હતો એ આવરણ ભંગ થઈ ગયું. તો દરેકને આવરણ ભંગ થવું એ જરૂરી છે. જો આવરણ ભંગ ન થયું હોય તો પડદો તૂટ્યા વગરની સ્થિતિ તે અજ્ઞાનની છે, અને આવરણ ભંગ થઈ જાય અને પડદો તૂટી જાય એ પરિસ્થિતિ છે એ જ્ઞાનની છે. પણ પરોક્ષ જ્ઞાનની રહે છે ત્યાં સુધી, પડદો તૂટ્યા પછી પણ. કેમ કે અજ્ઞાનની બે શક્તિઓ મુખ્ય કીધી છે શાસ્ત્રમાં, એક આવરણ શક્તિ અને એક વિક્ષેપ શક્તિ. હવે વિક્ષેપ શક્તિ જે છે એ આપણને જ્ઞાનીને શું કરાવે છે એ વાતો લેવી છે. તો પડદો તૂટી ગયો, તે અજ્ઞાનનો પડદો તૂટી ગયો, તો અજ્ઞાન તો જતું રહ્યું, પણ છતાં લીસોટાવાળી અવિદ્યા રે, લેસા અવિદ્યા. સુધરેલું અજ્ઞાન, બગડેલું અજ્ઞાન ખતમ થઈ ગયું, પણ પછી સુધારાવાળું અજ્ઞાન એ ચાલુ રહે છે, એટલે લીસોટાવાળું. અજ્ઞાનની નિવૃત્તિ તો આત્માના જ્ઞાનથી થઈ જાય છે. માટે પહેલું આત્માના લક્ષણોને સમજી અને વધારે બ્રહ્મચિંતન એટલે કે સાક્ષીની સાધના બહુ ઉપયોગી થાય છે. એમાં કેમ કે અજ્ઞાન હટી ગયું પણ વિક્ષેપ નથી હટતો. વિક્ષેપ કેવી રીતે હટે? તો નિત્ય સાક્ષીની ભૂમિકા રે, એક બાજુ પ્રારબ્ધો ક્ષીણ થતો હોય, આવી બધી હકીકતો હોય છે. તો આત્મજ્ઞાની કોણ? અજ્ઞાનનો પડદો હટે તે આત્મજ્ઞાની જ છે. અપરોક્ષ જ્ઞાન થઈ ગયેલું હોય છે પણ માનવામાં નથી આવતું કે હજુ મારામાં કંઈક ખૂટે છે. કેમ કે પેલો વિક્ષેપ નડતો હોય છે ને. અપરોક્ષ જ્ઞાન દ્રઢ નથી થતું, એટલે અજ્ઞાનનો પડદો હટે અને ભવિષ્યના આગામી એટલે કે ક્રિયામાન કર્મો બનતા નથી, નવા
સંચિત કર્મો નવા બનતા નથી. કેમ કે અધ્યાસ થતો નથી. પછી બીજને આપણે વિચાર કરીને પાગરાઈએ પણ છતાં બીજ બને નહીં, કારણ કે આત્માનો જ્ઞાન છે અને અજ્ઞાનનો પડદો હટી ગયેલો છે. પણ પ્રારબ્ધ કર્મનો નાશ ભોગવીને થાય છે. તો નવા જન્મ ક્યાં સુધી પ્રારબ્ધ હોય ત્યાં સુધી નવા કર્મોથી પ્રારબ્ધ ના બને. પછી અજ્ઞાનનો પડદો હટી ગયા પછી નવા કર્મોથી પ્રારબ્ધ ના બને. અને આગામી અને સંચિત કર્મો એટલે ક્રિયમાણ કર્મો અને સંચિત કર્મો તો બિલકુલ દૂર થઈ ગયેલા હોય છે. વિક્ષેપના કારણે ભૂલો થતી હોય તો એ ક્રિયમાણ કર્મો તરત ફળ આપી પણ હલકા ફૂલકા ફળ આપે, આપણને ઘણો ભાર ના લાગે એનો. નવા કર્મોથી પ્રારબ્ધ ના બને. પોતે જે કર્મો બનવાનું, જે પ્રારબ્ધ બનવાનું બીજ છે એ બળી જાય છે, પછી ઉગે નહીં. જીવાત્માને બીજ બળી ગયું હોય તો એનું ફળ શું? અજ્ઞાનનો પડદો હટી ગયો અને બીજ બળી ગયું તો એનું ફળ શું છે? તે આનંદ અને સંતોષ ને શાંતિ ચાલુ થાય. એ એનું ફળ, એને તૃપ્તિ થાય, નવા જન્મો બંધ થાય. જેટલા પ્રારબ્ધ પડ્યા છે એના ભોગવટા માટે જે થવું હોય થાય. એટલે અજ્ઞાનનો આવરણનો પડદો ભંગ થયા પછી પણ લેસા અવિદ્યા રહે છે. વિક્ષેપવાળું અજ્ઞાન, આવરણવાળું અજ્ઞાન નહીં પણ વિક્ષેપવાળું અજ્ઞાન રહે છે. એ હોય એને તો એ જ્ઞાની તેવો વિક્ષેપ સાથેનો જ્ઞાની છે, પણ અજ્ઞાની નથી. જે વ્યુત્થાન દશામાં કર્મો પણ કરે પણ એને ખાલી ભાષે વિષયો બધાય, કારણ કે આવરણ હટી ગયું છે તો પ્રતીતિ ચાલુ થઈ, પણ એને નવું બીજ નથી બંધાતું. નવા જન્મ મરણની ભવાટવીમ ના પડે. જેટલું પ્રારબ્ધ હોય એ પ્રમાણે થાય. તો આત્મજ્ઞાનથી પડદો હટે છે. હવે આત્મજ્ઞાનથી એ અજ્ઞાનનો આવરણ ભંગ થઈ ગયું, પડદો હટી ગયો, છતાં પૂર્ણ જ્ઞાની નથી રહેતા. કેમ કે મય વિક્ષેપ શક્તિ જે છે એ ચાલુ રહે છે. લેસા અવિદ્યામાં વિક્ષેપ શક્તિ. તો પડદો હટી ગયો તો અજ્ઞાન નિવૃત્તિ થઈ. તો તે સમયે જે પ્રારબ્ધ કર્મ એના ફળનો ભોગ કરાવવા માટે હોય છે, એટલે અજ્ઞાનના લીસોટા રહી ગયા હોય છે, તે લેસા અવિદ્યા. તે લીસોટા કેમ જતા નથી? તો એ આવરણની બીજી શક્તિ છે અજ્ઞાનની, વિક્ષેપ શક્તિ. અહીંયા કણ પ્રારબ્ધ હોય ત્યાં સુધી કામ કરતી હોય છે વિક્ષેપ શક્તિ. અને એને જ્ઞાનથી બાદ નથી થતી વિક્ષેપ શક્તિ. એ આપણો જે જ્ઞાનમાં છીએ એને બધા અનુભવ છે. ક્યાંય બીજા પણ આવી જવો, ક્યાંય દેહનો ભાવ આવી જવો, ક્યાંય ક્રોધ આવી જવો, તો એ પ્રારબ્ધના કારણે વિક્ષેપ શક્તિ એમને હોય છે. એટલે અને તે અભ્યાસથી ભોગવાઈને શાંત થાય. પ્રારબ્ધ ભોગવાઈ જાય તો પણ એ લીસોટા જે છે ને લેસા અવિદ્યા, એના માટે અજ્ઞાન નિવૃત્તિની ફરી જરૂર નથી. તો શંકા રહી ગઈ, પોતાનામાં શંકા ઊભી કરી આપણે. અજ્ઞાન નિવૃત્તિ એક વખત થઈ જાય, બાકીનું જોઈ રાખવાનું બધો ખેલ. માટે જ્ઞાની વારંવાર શંકા ના કરે કે મને અજ્ઞાન છે, મને અજ્ઞાન છે, મને અજ્ઞાન છે. નથી અજ્ઞાન ભાઈ, એ તો પ્રારબ્ધની રમત છે, ખેલ છે આ બધા. જ્યારે બધા પ્રારબ્ધો ભોગવાઈ જાય ત્યારે જ તે બધા બંધ થાય, એટલે કે નિવૃત્ત થાય. અને ત્યાં સુધી બંધન જેવું લાગે, ખોજ ચાલુ રહે એવું લાગે, પણ પોતાના અનુભવને ખ્યાલમાં રાખી અને ખોજ બંધ કરી દેવાની. વારંવાર કોની ખોજ કરશું? પછી પ્રારબ્ધો છે એના કારણે વિક્ષેપ શક્તિ થઈ જાય છે, તો એના ઉપર લક્ષ જેટલું વધારે આપીએ છીએ એટલી વધારે એ વકરે છે. એને જોઈ રાખો, થાશે શાંત. લીસોટાના કારણે પ્રતીતિ થઈ જાય છે, મતલબ કે અજ્ઞાનનો લેશ પણ પોતાની રીતે નિવૃત્ત થઈ જાય છે, પોતાની રીતે પાછળથી ધીરે ધીરે થઈ જાય છે.
પણ ફરી ફરીને આત્મજ્ઞાનની જરૂર નથી. એક વખત આગળી અગ્નિમાં નાખીએ એટલે વારંવાર અગ્નિ કેવો હોય ચકાસવાની ક્યાં જરૂર રહે? કેમ કે આવરણ તો જ્ઞાનથી હટી ગયું, છતાં શંકા રહે છે આવરણ છે તો આવરણ નથી રહ્યું, વિક્ષેપ રહ્યો છે. યથાર્થ જ્ઞાનનો અસંતોષ રહે કે હજુ જેમ છે યથાર્થ જ્ઞાન નથી, તો શક્ય હોય એટલું એ વખતે બળાત્કાર કરવાનો કર્મો ઉપર, કર્તાના ભાવ ઉપર, શરીરની આદતો ઉપર, મનને વિક્ષેપમાં ઘણું ના જાય એના ઉપર જબરજસ્તી કરવાની આવે છે ત્યાં. પણ માનવાનું નથી કે યથાર્થ જ્ઞાન નથી થયું. છેલ્લે પહોંચીને પણ જો ભટકણ સ્વરૂપના શોધનની રહે છે તો કોને ગોતીએ છીએ? પોતે જ છીએ. તો એક દ્રઢ નિશ્ચય એ કે છું 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 છું, મેરે અપને સિવા કુછ નાહી. જેટલું આવે એટલું જતું રહે, આવીને એને જોતા રહીએ. જ્ઞાન થયા પછી વારંવાર અનુવૃત્તિ એટલે કે સંશય રહી ગયા હોય તો સમજવું કે પ્રારબ્ધ કર્મનો ભોગવટો ભોગવાય છે. અત્યારે તત્વમસી એ મહાવાક્યનો બોધ પછી ભવિષ્ય રહેતું નથી. એને ભવિષ્ય નથી રહેતું તો ભવિષ્યમાં હું આમ કરીશ ને આવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરીશ એવું અંદર સમજ નથી ના રહેવી જોઈએ. પછી ઈશ્વરી સહજતાથી એવા સંજોગો નિર્માણ થતા હોય તો દરેક જગ્યાએ ભવિષ્યના બદલે ઈશ્વર પ્રણિધાન દાખલ કરવાનું. હરી ઈચ્છાથી જે થાય છે એ બધું હરી ઈચ્છાથી. મેં આમ કર્યું એટલે આમ, આ જગ્યા આમ નથી, અહીં જગ્યાએ મારો સારો મેળ આવ્યો, એ બધું છે ને આપણે વિક્ષેપ શક્તિને વધારે પુષ્ટ નથી કરવાની. ધીરે 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 જગતને જમાઈ દેવાનું છે. મોહનથાળ રબડી જેવો હોય પણ ઠરે ક્યારે? એ ઠરી અને જામે એટલે મજા આવે એમ જગતને જમાવાનું છે આપણી સમજથી. પછી ભવિષ્ય રહેતું નથી એના માટે. વર્તમાન કાળની સજગતા રહેવી જોઈએ. બસ વિક્ષેપ શક્તિ હોય અને પ્રારબ્ધો એટલે લેસા આવી ત્યાં ચાલુ હોય તો વર્તમાનની સજગતા. ભૂતકાળને નથી રાખવાનો, ભવિષ્યકાળની નથી રાખવાનો. તો ઘણા મહાત્માઓ આ લેસા અવિદ્યાનો સિદ્ધાંત છે એ માનતા નથી અને એ ફાયદાકારક છે. ના માનીએ તે એને પરાસ્ત કરવાની છે. લેસા અવિદ્યાને મહાત કરવાની છે. જેટલું માનીએ છીએ એટલું વધારે એ ફાટીને ધમાડે જાય છે એ અવિદ્યા. કારણ કે એક શક્તિ છે, અજ્ઞાનની એક શક્તિ રહી જાય છે. તો આવરણ અને અહંકાર સાથે આત્માનો સંબંધ તાદાત્મ એટલે કે એ જે અધ્યાસ થાય છે તે બધો અજ્ઞાનથી મટે છે. અધ્યાસ નવો અધ્યાસ ના થાય તો એમાં જેટલી શંકાઓના કારણે નવો અધ્યાસ થઈ જાય એ ના થવો જોઈએ. નવો અધ્યાસ તો જ્યારે જ્ઞાન થાય તે વખતે અધ્યાસ નાશ પામે તો અહંકાર અને અજ્ઞાનના બંને ઉપાધિ રહિત ભ્રમ ભ્રાંતિ રૂપ છે. એ બધી ઉપાધિ રહિત ભ્રાંતિ ચાલુ રહે છે. અહંકારની ઉપાધિ નહીં, અજ્ઞાનની ઉપાધિ નહીં, બંને ઉપાધિ વગરની ભ્રાંતિ ચાલુ રહે અંદર સૂક્ષ્મમાં. તો સાક્ષાત્કારથી અહંકાર અને લેસા અવિદ્યા બંને તરત દૂર નથી થતી અને તરત દૂર ના થાય ત્યાર સુધી આનંદ પ્રગટે નહીં. જ્ઞાન થવા છતાં પણ આનંદ, પૂર્ણ તૃપ્તિ, પૂર્ણ ખોજ મટી જવી આવું બધું નથી થતું. પણ બંને મરેલા છે, મરેલા પાછા ઊભા થાય. અહંકાર ને અજ્ઞાન બંને મરેલા ક્યારેક ક્યારેક ઊભો થાય છે. એ વિક્ષેપ શક્તિ પડી છે એટલા માટે મરેલા ઊભો થાય. તો આપણે એક વખત દ્રઢ નિશ્ચય હોય કે મરદાની શું તાકાત છે ત્યાં આપણે આપણું બળ વાપરવાનું છે. જેટલું જેટલું એવું નથી કે જ્ઞાનમાં રહેવાનું. સૂક્ષ્મમાં પોતાના મનના સંશયો હોય, જે આદતો હોય, આપણી સજગતા ના હોય, સક્રિયતા ના હોય તો એના ઉપર જ જબરદસ્તી કરવાની.
ખાવા પીવા રહેવા પહેરવાની જે કાંઈ હોય ખટપટ અંદર રહેતી હોય કે મારે આવું જ ગમે છે ને અહીં કન જ રહેવું છે ને આવી મનની જે આદતો છે એ વિક્ષેપ વધારે આપણને દુઃખી કરે છે, તો એના ઉપર જબરદસ્તી કરવાની છે. તો મરેલા ઊભા થાય છે અજ્ઞાન અને અહંકાર બંને. વિક્ષેપ શક્તિ હોય છે ત્યાં સુધી પ્રારબ્ધનું ફળ આપવા માટે. તો હવે જેમ અનિતિની નિવૃત્તિ માટે નીતિના ઉપદેશની જરૂર પડે છે, એમ પરોક્ષ જ્ઞાનની નિવૃત્તિ માટે અપરોક્ષતાની જરૂર પડે છે. એટલે ગુરુ સાનિધ્યમાં તત્વ વિષયથી બ્રહ્મચિંતન જે થાય તે યથાર્થ થવું જોઈએ. યથાર્થ સંશય રહિતતા કાયમી રે અને જેટલા વિક્ષેપો છે એ જાણતા જાય. એના માટે વિક્ષેપોની શક્તિ અને મનની અને શરીરની આદતો ઉપર લડાઈ ચાલુ કરવી પડે પરોક્ષ જ્ઞાનીએ, અને અપરોક્ષ જ્ઞાનીએ કરવી પડે પ્રારબ્ધ હોય છે ત્યાં સુધી. કેમ કે મરેલા ઊભા થાય છે એ દુઃખી કરે આપણને, એ ઊભા ના થવા જોઈએ. મરેલા ઊભો થાય છે એટલે બીજા ચિંતનો ચાલુ થાય છે, બહિર્મુખતા આવી જાય છે. દ્વૈત ભાવ ઊભો થવો તે વિક્ષેપ શક્તિ માટે બંનેને મહાત કરવા પડે છે. ત્યાં શું મુખ્ય સાધન છેલ્લે કયું છે? તો છેલ્લે સાધન છે પોતાના ઉપર શ્રદ્ધા, તત્વની નિષ્ઠા. હવે પોતાની તત્વની નિષ્ઠા જે છે એ મહાત કરવામાં બળ ઓછું પડતું હોય, કારણ કે વિક્ષેપ શક્તિ સાથેનો ભૂમિકા હોય છે, તો તે કામ ધીમું બનતું હોય છે. પોતાની શ્રદ્ધાથી પણ બને છે બધું કામ પરમ નિષ્ઠાનું, પણ થોડું ભારે પડતું હોય તો એ વખતે ગુરુ શ્રદ્ધાથી, ગુરુ સાનિધ્યથી એક વિશેષ બળ મળે છે. જ્ઞાનીઓ વચ્ચે રહીએ તો વિશેષ બળ મળે છે ત્યાં આપણને. એ બળ એવું છે કે જે આ જગતની સામે લડવા માટેનું બળ નથી, પ્રોત્સાહનનું બળ છે. કોઈને પણ પોઝિટિવિટીથી આગળ ધક્કો મળે આપણને, આપણે બીજાને આપીએ, કોઈને પાછો પડે એવું કોઈ દાડો, આવો પૂર્ણ સૂક્ષ્મ વિવેકની જરૂર હોય છે. એટલે ગુરુ શ્રદ્ધાથી, ગુરુ સાનિધ્યથી અને જ્ઞાનીઓની સંગથી એ વિશેષ બળ મળે છે આપણને. તેને વિક્ષેપ શક્તિને મહાત કરવાનું બળ જે છે તે મળે છે, અને પછી તો એ કામ જલ્દી થાય છે. પણ સાક્ષાત્કારી માટેનું આ કામ જે છે એ આ રીતે સંભવ છે. છેલ્લે શ્રદ્ધા અને પૂર્ણ પોતાનું બળ. મને કાંઈ વાંધો નથી એટલું કહીએ નથી ચાલતું, પણ ફરીથી ઊભું ના થવું જોઈએ. એના માટે બહુ સજગતા, બહુ પોતાનો નિર્ભયતા જોઈએ. બ્રહ્મ વિદ્યાથી અવિદ્યાની નિવૃત્તિ કરવામાં મુખ્ય લક્ષ્ય કરવું જોઈએ. શરૂઆતમાં બહુ મુમુક્ષા કરવી જોઈએ, તો તે નિવૃત્ત થાય અજ્ઞાન. એ નિવૃત્ત થતા પ્રારબ્ધ કર્મોનો નાશ નથી થતો, અને ત્યાં સુધી વિક્ષેપનો નાશ નથી થતો. કારણ કે અજ્ઞાનની શક્તિ એક હથિયાર લઈને ઊભી રહે છે ત્યાં સુધી, વિક્ષેપ શક્તિ. તો એ વિક્ષેપ ઉપાધિ સાથે રખાવે છે આપણને. એટલે વિક્ષેપ શક્તિનો નાશ, પ્રારબ્ધ કર્મોનો નાશ ન થાય ત્યાં સુધી નથી થતો. અને એ વિક્ષેપ શક્તિ આપણને ઉપાધિ સાથે રખાવે છે. આ દેહ સાથે બીજા છે આવો ભાવે ચાલુ રખાવે, એ વિક્ષેપ શક્તિ રખાવતી હોય, અજ્ઞાન નહીં. એટલે ઉપાધિ સાથેની ભ્રાંતિઓ ચાલુ રહે છે આપણી. અને પછી અજ્ઞાન હટી ગયા છતાંય, આવરણ ગયા છતાંય પોતાના સ્વરૂપની આ યાત્રા અજ્ઞાનની જેમ નથી. જ્ઞાનીની યાત્રા જે છે ત્યાં પછી પરમાત્માની કરુણા, ગુરુની કરુણા ઉપર આધારિત રહે છે. પછી અજ્ઞાનીની યાત્રા જુદી અને જ્ઞાનવાનની યાત્રા અલગ છે. જ્ઞાનવાન તો પળે અને ડંકે છે, કંઈક ભૂલ થઈ જાય તો ડંકે છે, કંઈક સ્થિતિ ના પ્રાપ્ત કરવી હોય, થતી હોય તો ડંકે છે.
પણ દુઃખી નથી હોતો એ અંદરથી, નવા બીજો નથી રોપાતા. જ્ઞાનવાનની યાત્રા, આજે આપણો વિષય છે જ્ઞાનવાનની યાત્રા માટેનો છે. આ સત્સંગ ચાલે છે જ્ઞાનવાનની યાત્રાનો. પ્રારબ્ધને લઈ અને ઉપાધિ વાળો ભ્રાંતિ રહે છે, ભ્રમ, ઉપાધિ વાળો ભ્રમ. એટલે કર્મ કરવું અથવા કર્મ કરીને મટવાનું છે, આવા પ્રયોજનો, એટલે કે કર્તાપણાનો લોપ ના થાય. અને છતાં જ્ઞાન છે, પાછો કર્તાપણાનો કે હોવાપણાનો લોપ આવી જાય, અંદર ભાવ આવી જાય. તો તે કર્મ સાથે વિક્ષેપ વાળું જે અજ્ઞાન છે ઉપાધિ રૂપે રહે છે. લેસા આવી ગયા, લીસોટા, સાપ જાય પણ લીસોટા રહી જાય, એવી રીતે. તો જ્યારે ફળના ભોગથી પ્રારબ્ધ ખતમ થાય ત્યારે તે વખતે વિક્ષેપ શક્તિવાળી જે અજ્ઞાનની શક્તિ હતી એનો નાશ થાય છે, આપ મેળે થઈ જાય છે. માટે એવી આપણે શંકા નથી રાખવાની કે નિવૃત્તિ માટે જ્ઞાન કે યોગની હજુ જરૂર બાકી છે, ઉપાસનાઓની જરૂર બાકી છે, એવી શંકાની જરૂર નહીં. તેલ ખૂટી જાય એટલે ઓટોમેટિક દીવો ઓલવાઈ જાય છે. તો એવી રીતે આવરણ પ્રથમ હટે, આવરણ શક્તિવાળું અજ્ઞાન પેલું હટી જાય છે. એના પછી સંચિત અને ક્રિયમાણ કર્મો નિવૃત્ત થઈ જાય અને ફળના ભોગથી પ્રારબ્ધો નિવૃત્ત થઈ જાય અને આવરણ શક્તિ, વિક્ષેપ શક્તિ બંને અજ્ઞાનની છે. અને પ્રારબ્ધ ફળનો ભોગવટો થઈ જતો હોય અને વિશેષ ઈશ્વરી પ્રારબ્ધ ઊભું રહ્યો હોય, પરમાત્મા કોઈ નિમિત્ત બનાવતો હોય એટલા માટે કરી, તો વગર વિક્ષેપે જ્ઞાનીની દશા ચાલુ થાય છે. છેલ્લો ગેર પડે છે, પાંચમો. એટલે ત્યાં શું રહ્યું? બીજાના કર્મો માટે કરે, બીજાના પ્રારબ્ધો માટે કરે, પરીચ્છા પ્રારબ્ધ, ઈશ્વર ઈચ્છા પ્રારબ્ધ, આ જે હોય ને, એટલે જ્ઞાન પૂર્ણ મસ્ત ન્યુટ્રલ ગેર વાળી ગાડી ચાલતી હોય, પછી કોઈ તેલે બળતું ના હોય, કોઈ વિક્ષેપે ના આવતું હોય, એવી સુપર ગેરમાં ગાડી ચાલતી હોય પછી. હા, એ પછી પરમાત્માના પ્રેમથી જગતને સંભાળે, સાચવે, એટલા માટેનું એ હોય એનું. હવે આ બધામાં આપણે કેટલે ઊભા છીએ આપણે જોઈ લેવાનું છે. પણ કોઈ ચિંતા અને શંકા ફરીથી જ્ઞાનીને ફરી જ્ઞાન નથી કરવાના. કેમ કે વિક્ષેપ શક્તિવાળું અજ્ઞાન દૂર થઈ જાય છે. એને જેટલું જોતા રહીએ, એને મહત્વ ના આલીએ, એટલું ઝડપી થાય છે. તો પેલા પ્રારબ્ધો જે બાકી રહી ગયેલો હોય ને, એ પરીચ્છા પ્રારબ્ધમાં અને કન્વર્ટ થઈ જાય છે ઈશ્વર ઈચ્છામાં પછી. પણ દેહ અને પ્રાણ ને એ બધું હોય, બધા પ્રારબ્ધો કોઈ પણ પ્રકારનું હોય ત્યાં સુધી રહે છે. પણ વિક્ષેપ શક્તિ વગરનું પ્રારબ્ધનો ભોગવટો રહે, બીજાની સેવા કરતા કરતા આગળ આવી જાય, કંટી મન કપાઈ જાય. તો એ કેમ ભાઈ, મારું પ્રારબ્ધ રહી ગયું? ના, બીજા માટે કરીને તમારા શરીરને રાખવાનું છે. શરીરનો ભાવ રાખાવા માંગે છે પ્રકૃતિ, ઈશ્વર. એટલે સંસારમાં રહેવાની વિદ્યા અલગ છે, આવરણનું પડ હટી ગયું એના માટેની વિદ્યા અલગ છે, અને બિલકુલ વિક્ષેપ શક્તિ હટી ગઈ છે એના માટેની વિદ્યા અલગ છે. ત્યાં કન તો એક જ વાત છે, કરુણા, પ્રેમ, કોઈ વિક્ષેપ નહીં, નાનું મોટું નહીં. આમ સૂર્ય ચમકે એમ ચમકતું થઈ જાય જીવન, ક્યાંય વિરોધમાં ઊભું ના રહે જીવન. એ યાત્રા ચાલુ રહે. પછી બીજાથી છૂટવું છે ને બીજા દુઃખી કરે છે ને બીજા માટે સુખ મળે બીજાથી, ઈચ્છાઓ ના, બધું ક્યાંય એનો પોટકું વળી જાય બધું. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ દેવ.